ભાવનગર શહેરમાં ક્ષત્રિય સમાજની આવેલી બોર્ડિંગ ખાતે રામનવમી નિમિત્તે વિરોધનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રામનવમી નિમિત્તે ભગવાન રામની આરતી કરવામાં આવી હતી। ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા સંયુક્ત ઉપક્રમે ભગવાન રામની પ્રાર્થના કરવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલા અને ભાજપના નેતૃત્વને ભગવાન સદબુદ્ધિ આપે। ક્ષત્રિય સમાજની બોર્ડિંગ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ તંત્રએ મંજૂરી લેવા આગ્રહ રાખતા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે અમારા સમાજની માલિકીની બોર્ડિંગ છે, ત્યારે તંત્ર અમને સહયોગ આપે તેવી આશા સેવીએ છીએ। ભાજપને સદબુદ્ધિ આવે કે જ્યારે તમે રામના નામે મત માગો છો ત્યારે અમે રામના સીધી લીટીના વંશજ છીએ। એ વંશજોને તકલીફ પડી છે તો તેનો ઉકેલ વહેલી તકે લાવવો જોઈએ। ગોહિલ ગોહિલવા રાજપૂત સમાજના ઉપપ્રમુખ છું। ભાઈ કૃષ્ણદેવસિંહ સરવૈયા કરણી સેનાના પ્રમુખ છે। અમે આજે એક સંયુક્ત કાર્યક્રમ આપ્યો છે અહીંયા ભાવનગર ગરાસિયા બોર્ડિંગે, જે અમારા સમાજની પ્રાઇવેટ સંપત્તિ છે અને અમારી સંસ્થા છે। અમે આજે ભગવાન શ્રી રામને રામનવમીના દિવસે આજે અમે પ્રાર્થના કરી છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાને અને ભાજપના શીર્ષ નેતૃત્વને ભગવાન વિવેક બુદ્ધિ આપે અને સદબુદ્ધિ આપે કે તાત્કાલિક આ પ્રશ્નનું ઉકેલ અને નિવારણ લાવે। ભગવાન શ્રી રામના વંશજ એવા કદાચ સીધી લીટીના વારસદારો અમે છીએ ક્ષત્રિય, એટલે ભગવાન શ્રી રામના વંશજને આજે તકલીફ થઈ છે। એટલે આજ જો ભગવાન શ્રી રામનવમીને દિવસે ભગવાન શ્રી રામને અને આ ભાજપના નેતૃત્વને કે જેના નામે તમે સતત વોટ માગો છો અને સતત જે એક જ વાત માત્ર ભગવાન શ્રી રામના ચલાવો છો, ત્યારે અમે એ વાત કહેવા આવ્યા છીએ કે આજે ભગવાન શ્રી રામના વંશજોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી છે, તો અમારે આ પ્રશ્નનું નિરાકરણ જોઈએ છે અને એ માટે અમે બધા અહીંયા ભેગા થયા છે ને એક મહાઆરતીનો કાર્યક્રમ હતો।